પારડી મોટીવાડા ગ્રામ પંચાયતના ત્રીજા ઉપસરપંચ પદે દેગીસ આહિર બિનહરીફ ચૂંટાયા। 3 વર્ષમાં ડેપ્યુટી સરપંચ તરીકે પ્રથમ તેજલબેન, જે બાદ જીતેશ આહિર અને હાલ દેગીસ આહિર ચૂંટાયા હોવાનું જણાવતા સરપંચ જયસુખ નાયકા પંચાયતમાં કોઈપણ સભ્યના મતભેદ વગર સૌ સાથે મળી વિકાસના કામ કરીશું હોવાનું જણાવતા ઉપસરપંચ દેગીસ આહિર પારડીના મોતીવાડા ગ્રામ પંચાયતના ઉપસરપંચ પદે દેગીસ આહિર બિનહરીફ ચૂંટાયા હતા। પારડી તાલુકાના મોતીવાડા ગ્રામ પંચાયત ખાતે આજરોજ પારડી તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી રાજુભાઈ નાયકના અધ્યક્ષસ્થાને ઉપસરપંચની ચૂંટણી યોજાઈ હતી, જેમાં દેગીસ સુનિલભાઈ રાહીરનું એકમાત્ર ઉમેદવારી ફોર્મ ભરાતા ઉપસરપંચ તરીકે બિનહરીફ ચૂંટાયા હતા। આ અંગે સરપંચ જયસુખ નાયકાએ જણાવ્યું હતું કે મોતીવાડા ગ્રામ પંચાયતમાં 3 વર્ષમાં ડેપ્યુટી સરપંચ તરીકે પ્રથમ તેજલબેન, જે બાદ 2 વર્ષ માટે જીતેશ આહિર અને હાલ દેગીસ આહિરને ઉપસરપંચ માટે સર્વાનુમતે મંજૂર કરતા બિનહરીફ વરણી કરવામાં આવી હતી। નવા ઉપસરપંચ દેગીસ આહિરે જણાવ્યું હતું કે મોતીવાડા ગ્રામ પંચાયતમાં સૌ સાથે મળી વિકાસના કામો કરતા આવ્યા છે અને આગામી દિવસોમાં પણ પંચાયતમાં કોઈપણ સભ્યના મતભેદ વગર ખભેથી ખભા મિલાવી કામગીરી કરતા રહીશું હોવાનું જણાવ્યું હતું। આ ચૂંટણીમાં તલાટી શીતલબેન ટંડેલ, પંચાયતના સભ્યો વગેરે હાજર રહ્યા હતા। साइन करे डिफॉल्ट फोटो पड़ेगा आज रोज उपसरपंचनी चूंटणी हती। मोतीवाड़ा गाममां ज्यारथी चूंटणी थई ने आजे 3 वर्ष थया, त्यारे पहेला वर्षमां तेजलबेन हेमंतभाई 1 वर्ष उपसरपंच रह्या हता। ते पछी आपणे जीतेशभाई रामुभाई आहिर 1 वर्ष रह्या हता ने अमे हळीमळीने गामना विकासना काम खूब ज सारा कर्या छे। हवे पछी अमारी सौनी मंजूरीथी देगीसभाई सुनीलभाई आहिरने डेप्युटी सरपंच बधानी खुशीथी बनाव्या छे अने आगळ गामना अमे कामो खूब ज विकासथी करीशुं। मारुं नाम राजुभाई बी नायक, प्रमुख अधिकारी मोतीवाड़ा ग्राम पंचायत उपसरपंच चूंटणी अने विस्तरण अधिकारी तालुका पंचायत पारडी। आज 29/3/2025 ना रोज ग्राम पंचायत मोतीवाड़ा उपसरपंच पदना उम्मीदवार चूंटवा माटेनी उपसरपंचनी चूंटणी हती, जेमां आज रोज देगीस सुनीलभाई आहिर एमनुं एकमात्र फॉर्म रजू थता तेमने ग्राम पंचायत मोतीवाड़ा उपसरपंच पद माटेना बिनहरीफ विजेता जाहिर करवामां आव्या छे। આજે અમારે ડેપ્યુટી સરપંચની ચૂંટણી હતી, એની અંદર જે તે સમયે નક્કી કરેલ હતું કે ભાઈ 1 વર્ષ તે આપણે તેજલબેન, પછી ત્યારબાદ જીતુભાઈ, હવે પછીના 2 વર્ષનો જે સમયગાળો છે તે મારા પર હતો। એટલે સ્વૈચ્છિક અમે સૌ આખી પંચાયતની જે બોડી છે અમારી 10 સભ્યો અને એક સરપંચ, એમ 11 જણાની ટીમ છે, બધા સહમત હતા આ નિર્ણયથી અને મને ખૂબ સારો સહકાર આપ્યો। કોઈ પણ આગળના જે પણ ડેપ્યુટી સરપંચ છે એમને પણ કોઈ કંકાસ નહીં રાખ્યો, કોઈ મન દુઃખ નથી, સ્વ રાજી ખુશીથી સૌ રાજીનામું અમે હળીમળીને આ ગામના વિકાસને આગળ લઈ જતા છે અને ખૂબ સારી એવું અમારી પંચાયતની બોડી છે। અમારા આ ગામની અંદર કોઈ જાતનો બી પંચાયતની બોડીમાં કોઈ મતભેદ નથી, અમે બધા ખભેથી ખભા મિલાઈને ચાલતા છે અને ગામનો વિકાસ આ રીતે અમે આગળ વધાવતા છે। કામો તો આ તો ઠીક છે, એક નિમિત્ત બનાવ્યો છે, કામ તો આપણે પહેલેથી કરતા જ આવેલા છે ગામના માટે અને ગામ સિવાય પણ કોઈ પણ આપણા ગામની કોઈ પણ વ્યક્તિ આપણો સંપર્ક કરે તો એમના માટે આપણે 24 કલાક આપણે કામ કરી આપીએ છીએ અને જેટલું થઈ શકે એટલું સંપૂર્ણપણે અમે કામ કરીએ છીએ। અને મને આનંદ થાય છે કે અમને જયસુખભાઈ જેવા ખૂબ ઉત્સાહી સરપંચ મળેલા છે, જે
જેઓનું અમારું જે કંઈ કામ હોય તે અમે સરપંચને રજૂ કરતા એ તાત્કાલિક ધોરણે અમારા પાછળ આવે છે અને કામ અમારું કરી આપે છે. અને સરપંચની સાથે સાથે અમારા હેમંતભાઈ જેઓ ગામના પટેલ આગેવાન છે, એઓ પણ ખૂબ સારો સહકાર આપે છે અને ગામના ફાળામાં એમનો પણ સિંહ ફાળો રહ્યો છે. અને આ નિર્ણય એમના થકી જ સૌએ લીધેલો છે અને મને આજે ડેપ્યુટી સરપંચ તરીકેની સેવા કરવાનો મોકો આપ્યો છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.